વડોદરાનો યુવાન પલસાણા તાલુકાના બારાસડી ગામે રહેતી એક યુવતી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમ સંબંધમાં બંધાયા બાદ યુવતીએ આ યુવાન સાથે લગ્ન કરવાની ના કહેતા માથાભારે યુવાન ખુલ્લી તલવાર લઈ બારાસડી ગામે યુવતીના ફળિયામાં પહોંચી જતા ઘટનાની જાણ પલસાણા પોલીસને કરવામાં આવી હતી. સ્થળ ઉપર પહોંચેલા પલસાણા સ્ટેશનના ગંગાધરા આઉટપોસ્ટના પોલીસકર્મીએ કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. તે દરમિયાન યુવાને માથાના ભાગ ઉપર તલવારથી હુમલો કરતા પોલીસકર્મીને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવો પડ્યો હતો. પરંતુ યુવાન ખુલ્લી તલવાર લઈને ગુસ્સામાં રખડતો હોવાના કારણે ગંગાધરા આઉટપોસ્ટ ઉપર જાણ કરતા ગંગાધરા આઉટપોસ્ટના હેડ કોન્સ્ટેબલ નિકેત ખુમાનસિંહ પટેલ અન્ય પોલીસ સ્ટાફ સાથે સ્થળ ઉપર પહોંચ્યો હતો, જેથી તેમણે યુવાનને શાંત પાડવા માટે તેની નજીક જતો હતો. તે દરમિયાન નિમેશ ગઢવીએ સીધો નિકેતના માથાના ભાગે તલવારથી હુમલો કરતા કામ તેમજ માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા લોહી લુહાણ હાલતમાં નિકેતનને સારવાર માટે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે પોલીસ અધિકારી બારાસડી પહોંચી ગયા હતા. નિમેશને ઝડપી લીધો છે. બીજી તરફ પોલીસ કર્મચારી ઉપર જીવલેણ હુમલાની ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારી અને કર્મચારીઓ સરદાર સ્મારક હોસ્પિટલ ખાતે પહોંચી ગયા છે. હાલ નિકેત સભાન અવસ્થામાં છે અને તેની સારવાર ચાલી રહી છે.